ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા નો તારક મંત્ર આપનાર પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે તેમના જીવનકાળ દરમિયાન મરાઠીમાં લખેલ પત્રોનો સંગ્રહ એટલે શ્રી વાસુદેવ પત્રબોધ સંગ્રહ, જેમાં સ્વામી મહારાજના અક્ષર પ્રસાદ રૂપે કુલ 292 પત્રો છે. દરરોજ ક્રમમાં આ માર્ગદર્શક પત્રોનું શ્રવણ કરીશું. પત્ર નંબર 60. શ્રી દત્ત. દત્ત સ્તોત્ર. વેદજ્ઞ દામોદરને. ભાદરવા વદ 8મ 17 સપ્ટેમ્બર 1900. પત્ર મળ્યો. અહીં સારો વરસાદ થયો. ખેતી સારી છે. હાલનો દર ₹410 છે. મહિના પછી અંદાજ કદાચ બદલાશે. સર્વને નારાયણ. સગવડતાથી દત્તસ્તોત્રો મોકલીશું. બધાને યાદ. દત્તાત્રેયો હરિકૃષ્ણ ઉન્મત્તાનંદદાયક મુનિર્દિગંબરો બાલ પિશાચો જ્ઞાનસાગર એતાની દશનામાની સર્વકાલે પઠેન્નર ક્ષયાપસ્માર કુષ્ટાદિ તાપજ્વર નિવારણ કદા યોગી કદા ભોગી કદા મુનિ પિશાચનમ અનસૂયા ગર્ભસંભૂતો દત્તાત્રેયો દિગંબર સ્મર્તુગામી સ્વભક્તાના મુદ્ધાર્તા ભવસંકટાત. ઉપરના શ્લોકનું મનમાં નિત્ય સ્મરણ રાખવું. નારાયણ. અક્ષરો બીજાના. શ્રી વાસુદેવભાઈ નંદુરબારકરે આ મંત્રોનું ભાવાર્થ સમજાવ્યો છે. દત્તાત્રેય હરિ કૃષ્ણ ઉન્મત્ત આનંદદાયક મુનિ દિગંબર બાળક પિશાચ જ્ઞાનસાગર. આવતા જતા સર્વકાળે આ 10 નામોનું જે પઠન કરે છે તેના ક્ષય અપસ્માર કોઢ આદિ તાપજ્વરનું નિવારણ થાય છે. કદી યોગી કદી ભોગી કદી ઋષિમુનિ જેવા કેવળી પિશાચ જેવા પણ સતી અનસૂયાના ગર્ભથી આવિર્ભાવ પામેલા દત્તાત્રેય પ્રભુ છે, જેઓ દિશાઓરૂપી વસ્ત્રોથી અંદર બહાર બધે વ્યાપ્ત છે અને ભક્તોના સાચા સ્મરણ માત્રથી તરત દોડી જનાર અને સ્વભક્તોનો ઉદ્ધાર કરવા હંમેશા તત્પર. દત્તાત્રેય પ્રભુ ભક્તોને ભવસંકટમાંથી ઉગારનાર છે. તેવા દત્તાત્રેય પ્રભુનું સ્મરણ કરી વંદન કરું છું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.